8 પૂરી આવે, 2 સબ્જી આવે જમવામાં, અને રોટલી લ્યો તો રોટલી 4 આવે, 2 સબ્જી આવે. સબ્જીમાં કેટલી જાતની વેરાયટી ટોટલ હોય અલગ અલગ? અને આપણે દરરોજ 5 જાતની સબ્જી તો હોય જ છે. દાળ ભાત હોય છે, પાપડ હોય છે, છાશ હોય છે. કઈ કઈ? હા, થઈ જશે સર. દાળ ભાતનો પ્રાઇસ 30. ખાસ કરીને સ્વચ્છતા માણસાઈ રૈયા ચોકડી, જનતા ડેરીની બાજુમાં બંસી પૂરી શાક. અને આપણે ત્યાં કઈ રીતે છે ઓફર ફૂડમાં જે આપણે પ્રાઇઝિંગ અને મેનુ 40 રૂપિયાની પ્લેટ. એમાં 8 પૂરી આવે, 2 સબ્જી આવે જમવામાં, અને રોટલી લ્યો તો રોટલી 4 આવે, 2 સબ્જી આવે. સબ્જીમાં કેટલી જાતની વેરાયટી ટોટલ હોય અલગ અલગ? અને આપણે દરરોજ 5 જાતની સબ્જી તો હોય જ છે. દાળ ભાત હોય છે, પાપડ હોય છે, છાશ હોય છે. કઈ કઈ આજે શું છે સબ્જીમાં? આજે રસાવાળા બટેટા, સેવ ટમેટા, સૂકી ભાજી, અને લાલ ચોળી છે કઠોળમાં, અને ગુવાર બટેટા છે આજે. તમારે આટલું ફેમસ હમણાં થઈ ગયું છે પણ પ્રાઇસ આપણે એને રાખી છે. હા. શું છે ટાઈમિંગ? ટાઈમિંગ સવારે 11 થી બપોરે 2:30 વાગ્યા સુધી.
ગવાર બટાકા. વાહ પૂરા વાહ. રોટલી 4 આવે. એમાં રોટલી છે પૂરી છે. હા થઈ જશે. દાળ ભાતનો પ્રાઇસ 30. શું મંગાવ્યું હતું તમે? મેં કહ્યું હતું ગુવાર બટેટાનું શાક. અને કેટલા ટાઈમથી આવ્યો તમે અહીંયા? હું અહીંયા છેલ્લા 4-5 દિવસથી આવું છું. જમવાનું સારું ગોતતો હતો પણ ક્યાંય એડજસ્ટ નહોતું થતું. ધનસીવાળા ભાઈ મળ્યા છે હવે. કેવો સ્વાદ શું લાગ્યો? પાવરફુલ. હાથે પૂરી કે રોટલી શું મંગાવ્યું? બે બે ચાલે. બેનો ટેસ્ટ કર્યો, બે સારી હોય. આવી ગયો ને તમે પહેલી વાર આવ્યા તો કેવું લાગ્યું તમને? ટેસ્ટ ખાસ કરીને સ્વચ્છતા, માણસાઈ બહુ વર્તન છે ને બધા. હા સાહેબ, હવે તમારી ડીશ જ લાગશે. હાલો હવે જેને જમવાનું હોય બધા હાલો 100 જગ્યા બેસી જાવ. હાલો અને પેલા પાર્સલ બાબલાને કરી દેજો. એ પણ સવારે 9 વાગે ના 1 કલાક પહેલાનો ઓર્ડર છે. બધી પાર્સલ બાકી દો ને ઉભા. હાલો અંકલ, અહીંયા લગાડો પેલા 1 પ્લેટ.
પૂરી શાક કેટલા હતા? 200 શ્રીખંડ 130 160 180. હાજી પૂરી શાક 50 રૂપીઝ 50 રૂપિયા 7 પૂરી શાક એક શાક સલાડ મરચા એક પ્લેટ પહેલા અહીંયા લગાડી દેજો હાલો અંકલ આગે એક પ્લેટ આ બાજુ લગાડી દો હાલો એક ડીશમાં પાપડ હાલો મરચા કાઢી દેવો આવી ગઈ લાવ અહીંથી દેજો શાક આવી ગયો અંકલ એ શાક દીને ને શાક સાહેબ તમે વિડીયો આવી જાય છે વાવી જાય વરસ જાવેલ આવી જાય તમારા શાક તૈયાર પડ્યા છે બાપુજી તમારું શું છે ભાત એટલે ટોકમાં રાજમાં ચાવલ ને બે અચ્છા એવું હોય પૂરી આવી નથી હાલો આપી દેવો બેટા મરચા સંભારો બે નાખું ને પાપડ એક પાપડ નાખી દેજો હા અહીંથી દેજો લાવ 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 હાલો બેટા ઉપર જો તમારી જગ્યા ખાલી થાય છે એ રાજુભાઈ રાજમા ચાવલ કેટલા જો તો બેટા ખાવા રાજમા ચાવલ રાજમા ચાવલ નથી જોતા ને તો વાંધો નહીં હા હા એક રાજમા ચાવલ બાંધીને અહીંયા દઈ દે દાસભાઈ ને હા કાકા તમને કહી દીધું ને કીધું ને હવે હાલો 2 પ્લેટ પૂરી શાક કાકાને પછી 2 રાજમા ચાવલ પાછળ 2 ઓલા ભાઈને હા બસ બસ 2 ઘણા એટલે મેં પૂછ્યું ઓલા રોહન ને રોહન કે નહીં સાહેબ જરાક હાથ દલારામ હા ફોન કર્યો તો અચ્છા એવું હોય હાલો બેસો 5 મિનિટ રાજમા ચાવલ તો વીમો નહીં હોય રાજમા ચાવલ નહીં હોય ખાલી તો એને ફોન બંધાઈ ગયો હોય અહીંયા ભાઈ ની પૂરી શાક ખુદ જ રાજભાઈ પછી
હા? પૂરી શાક હોય પણ એમાં 15-20 મિનિટ વેઇટિંગ છે. હાજી હા હા ખુલ્લું જ છે. અમે 15-20 મિનિટ થઈ હજી. હા વાંધો નહીં વાંધો એ હા ચાલુ છે. પૂરા થઈ ગયા પૂરા. હવ પૂરા થઈ ગયા. ખાવા હે ને એક બેસો 15 મિનિટ લાગશે. ઉતાવળ નથી ને? હા તો બેહો બેહો. હાલો કોઈની પૂરી સિંગલમાં હોય તો મને બોલજો. ચાલ હાલ 5 પૂરી. આ પૂરી કોની છે? 4 પ્લેટ ને તોય થઈ જાય. કાકા તમારી પૂરી કેટલી છે? પૂરી એ નથી હો. 4 6 7 8 આમાં એવું હોય રાજમા ચાવલ હું જોયા વગર કહી દીધો છે પણ પતી ગયા હતા. હા એ 2 પ્લેટ હતું પણ ખાલી રાઈસ જોતા હોય એ પૂરા થઈ ગયા. આવું બોરી હલી જલી જાઓ. હાલો કાકા હાલો થાલો આવવા દેજો. कर दिए बेटा कर दिए बधे ने कर दिए. તમને એમ થતો હશે કે આ ભાઈ ને દીએ મને કેમ નથી દીધા? ઈ પણ સવારે 9 વાગે ના 1 કલાક પહેલાનો ઓર્ડર છે. તમારો થઈ જાય. જો અમારે પૂરું હોય ને તો અમે ના પાડી દઈએ પૂરું થઈ ગયું. આ ભાઈને કેમ કીધું ઉતાવળ નથી તો બેહો. હા કોને મરચા એવું લાગે તો પછી આવજો. હા હા બેટા એક છાસ એક પ્લેટ પૂરી શાક 80. હા સાહેબ હવે તમારી ડીશ જ લાગશે. હાલો 100 જગ્યા બેસી જાવ. હાલો અને પેલા પાર્સલ આ બાબલાને કરી દેજો. એ હા ભાઈ હા હાલ બેસી જા જમવા. એ પેલા 3 નું પાર્સલ કરી દઉં. હાલો ખાલી થાય અંકલ ભેટા ડીશ રાખ ના ડીશ હા છે ને 80 100 110. હેલો તમારો ઘાઈટો ને બાંધેલો અંકલ. હેલો બેટા 50 રૂપિયા. હાલો પેલા અહીંયા પૂરી 1 સેકન્ડ દઈ દો. ફોન કોને કર્યું હતું તમે? કાકાને કર્યું હતું. કાકાને પૂછો તો જરાક તમારે તો છે. પાપડ નાખો. હાલો પાપડ નાખું. ઓ યાર તો